યુનિફોર્મ એને પહેરવાનું હોય. લશ્કરમાં દાખલ થતાની સાથે કઈ સુરવીર બની જતો નથી. એને શૌર્યની કસોટી તો ત્યારે ખબર પડે કે જયારે મહાયુદ્ધમાં શૌર્ય દાખવે, પોતાના દેશની રક્ષા કરે. બાકી તો આપણા સંતો કહે છે એમ, સર્વે સૈન્યા સુરી નવ જાણવી. સૈન્યમાં જે ભરાયા હોય બધા કે સુરવીર હોતા નથી. એમ ભક્ત તરીકેની મંડળીમાં આપણે જમાવી દીધી, પરંતુ ભક્ત છીએ કે કેમ એની ખબર ક્યારે પડે? સુખ સર્વે સંસારના કરવા જોઈએ હરામ. ભક્ત થાવું ભગવાનનું છે જો કઠણ કામ. જગત સુખની આસક્તિ ન રહે તો એ ભક્ત સાચો, નહીં તો ખોટો, કાચો. નિષ્કુળાનંદ સ્વામીએ જે શબ્દો વાપર્યા એ જ શ્રીજી મહારાજ કહે છે, ગ્રહસ્થના ધર્મ તો બહુ કઠણ છે. એ ધર્મ જો સચવાય તો જુદી વાત છે. શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામીને કહે છે, સ્વામી સંતના મહિમાના કીર્તન ગાઓ. શા માટે મહારાજે એમ કહ્યું સંતના મહિમાના કીર્તન ગાઓ? મહારાજને એમ બીક લાગી હશે કે આ ગ્રહસ્થોની સભા બેઠી છે, એ બધાને એમ થઈ જશે કે હા અમે સાધુ કરતા તો ઉત્તમ છીએ. હા આજે ખબર પડી, આ કાલથી પગે લાગવાનું બંધ, સાધુ પગે લાગે અમને, અમે તમારા કરતા શ્રેષ્ઠ છીએ, એવું ન થઈ જાય. એટલે તરત જ મહારાજ મુક્તાનંદ સ્વામીને કહે છે, સંતના મહિમાના કીર્તનો બોલો. મુક્તાનંદ સ્વામી સ્વરચિત કીર્તન નારદ મોએ સંત સે અધિક ન કોઈ. મમ ઉર સંત મેં સંતન ઉર વાસ કરું સ્થિર હોય. નારદ મોહે સંત સે અધિક ન કોઈ. આ કીર્તનો બોલ્યા છે. પછી બીજા પ્રશ્ન મુક્તાનંદ સ્વામીએ પૂછ્યો, મહારાજ એક શ્રુતિ છે, વૈદિક શ્રુતિ છે, એમાં એવું આવે છે અંતે યામતી સાગતિ. અર્થ સમજાય જેવા એવો છે. અંતે એટલે કે દેહાંતે, યામતી જેવી બુદ્ધિ એવી ગતિ. અંતે યામતી સાગતિ. મોટા મોટા પંડિતો બધા એવો જ અર્થ કરે છે કે અંતકાળે જેવી મતિ હોય એવી ગતિ થાય. તો મુક્તાનંદ સ્વામી કહે છે, મહારાજ અંતકાળે તો કોઈની મતિ સ્થિર હોય નહીં. કોઈ બકવાદ કરે, કોઈ સુનમૂન હોય, કોઈને કંઈ યાદ આવી જાય તો એ બોલ્યા કરે. તો એની જો ગતિ બગડે એટલે કે મોક્ષ બગડે તો આખી જિંદગી ભજન કર્યું હોય, ભક્તિ કરી હોય, સત્સંગ કર્યો હોય, સેવા કરી હોય, એનું શું ફળ? વાત વિચારવા જેવી છે. સમાજમાં ઘણી જગ્યાએ દેખાય છે, અંતકાળે કોઈ પ્રલાપ કરે, કંઈ ફાવે એમ બોલે, અસંબંધ વાક્યો બોલ્યા કરે, કોઈને કંઈ યાદ આવી જાય, કુટુંબ, પરિવાર, સંપત્તિ, તોય બોલ્યા કરે. આપણા સંતો ગામડામાં એક વાત કહે છે કે કોઈ વયોવૃદ્ધ દાદા છેલ્લી અવસ્થામાં હતા, એના દીકરા 3 ઉભેલા અને કઈ બોલાય નહીં, પણ સા એટલું જ બોલે. એટલે છોકરા કહે છે કે આ સાધુને યાદ કરે છે દાદા, બાપુજી સાધુને અંબારે છે. કોઈ કે કઈ અંબારે છે, કંઈક કરો. કાં તો એક છોકરો નાનો હતો ને બહુ સ્વાર્થી હતો, એ કહે છે સંતાડ્યો છે, સંતાડ્યો છે એમ બોલવા ઈચ્છે છે. એટલે ક્યાં સંતાડ્યો છે માટે તપાસ કરો. નજીકમાં કોઈ ડોક્ટર રહેતા હતા, એને બોલાવ્યા. ડોક્ટર કહે છે ઇન્જેક્શન તો આપું, 350 રૂપિયા થશે. એવું ભારે ઇન્જેક્શન છે, બોલી ઉઠશે, મારી ગેરંટી છે. અને ઇન્જેક્શન આપ્યું. કારણ કે સંતાડ્યું બોલે છે તો કઈ 5-15 હજાર 25 હજાર હશે. 350 ઓછા, એમાં શું વાંધો છે? ડોક્ટરે ઇન્જેક્શન આપ્યું.
એકદમ ભાનમાં આવી ગયા. બાપુજી શું કેવું છે? અહીં માથે ઉભા છો પણ સાવરણી પેલું પાડું ચાવી ખાય છે એ કહેવાનું છે, બીજું કઈ નહીં. હવે પાડું સાવરણી ચાવી ખાય છે એ દેખાય. એ જૂના જમાનામાં મરવા પડે તો આંખો સારી રહેતી હતી. એટલે આવી પરિસ્થિતિ વૃદ્ધાવસ્થામાં અંતકાળે આવી જાય. હવે એને જિંદગીમાં ભજન કર્યું હોય, ભક્તિ કરી હોય, સત્સંગ કર્યો હોય, સેવા કરી હોય, ધનુર્માસની કથાઓમાં આવ્યા હોય, એનું ફળ શું? જો અંતકાળે એક આટલી વાતમાં બધો ખેલ ખલાસ થઈ જતો હોય તો આ બધું ભજન ભક્તિ કરેલું બધું બેકાર ગયું. પણ સ્વામિનારાયણ ભગવાન બહુ સરસ વાત કહે છે કે હે ભક્તો, હે સ્વામી, આવી વાત નથી. આ શ્રુતિનો અર્થ જ કોઈ સમજતા નથી. જેને સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ થઈ, જેને આ સત્સંગ ઓળખાયો, જેને ભજન ભક્તિ ઉપાસના કર્યા છે, સત્કર્મ કર્યા છે, જિંદગી પવિત્રતાથી નીતિમત્તાથી સત્યપણે જીવ્યા છે, એને અંતકાળે ભગવાનની સ્મૃતિ રહે કે ન રહે કોઈ ચિંતા નથી. એનું અકલ્યાણ થાય જ નહીં. એ ભલે ગમે તેમ બોલ બોલ કરતો દેહ છોડે, કે સુન મૂનમાં દેહ પડી જાય, કે કોઈ અકસ્માતમાં ક્યાંય દેહ પડી જાય, ગમે તે રીતે દેહ પડે, પણ એનો મોક્ષ જ થાય છે. અને જે ભગવાનથી વિમુખ હોય, જેણે જીવનમાં નથી ભજન કર્યું, નથી ભક્તિ કરી, નથી સત્કર્મ કર્યું, નથી સેવા કરી, નથી પરોપકાર કર્યો, આવો કોઈ વિમુખ જીવ એ બોલતા ચાલતા દેહ મૂકે એટલે કઈ એનું કલ્યાણ ન થાય, એ જમપુરીમાં જ જાય. અને કેટલાક પાપી કસાઈ જેવા જીવો બોલતા ચાલતા દેહ મૂકે છે, તો શું એનું કલ્યાણ થાય? અને ભગવાનના ભક્તનું અકાળ મૃત્યુ થાય. અકાળ મૃત્યુ એટલે આ એક્સિડન્ટ વગેરે, તો એમાં શું એનું અકલ્યાણ થાય? ના, ભક્ત હોય એનું કલ્યાણ જ થાય, એમાં કોઈ શંકા નથી. તો પછી આ શ્રુતિનો અર્થ શું? અંતે યામતિ સાગતિ. અંતે એટલે અંતકાળે, યા એટલે અદ્ય, વર્તમાન કાળે જેવી એની મતિ છે, અત્યારે જીવન દરમિયાન ભજન ભક્તિ ઉપાસના સત્સંગ સેવા કરે છે, તો એ પ્રમાણે એની ગતિ એ વખતે થાય. આવો શ્રુતિનો અર્થ છે. અંતે યા એટલે વર્તમાન કાળે.